जनता ऊपर अमने भरोसो है कि जंगी बहुमती थी पेनल टू पेनल अमने वोट करशे અને ભારતીય જનતા પાર્ટીના નારા ઉપર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના જે કર્મ છે, જે કાર્ય છે, એના દ્વારા અમને કોન્ફિડન્સ છે કે ખૂબ સારો રિસ્પોન્સ જે છે એ જૂનાગઢની જનતાનો અમને મળશે। ગુજરાતમાં જ્યારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ત્યારથી તોડજોડની રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે અને ટિકિટ લેવા માટેના દોડધામ પણ શરૂ થઈ ગયા છે। તેની વચ્ચે ખૂબ ચર્ચિત એટલે જૂનાગઢ અને જૂનાગઢ મહાનગરપાલિકાનું લિસ્ટ ભારતીય જનતા પાર્ટીએ ગઈ રાતના મોડા સુધી જાહેર ના કર્યું અને આ જાહેર ન કરવા પાછળનું કારણ ગિરીશ કોટેચા અને મહેશ ગીરીનો જે વિવાદ ચાલી રહ્યો છે, આ વિવાદ વચ્ચે જ્યારે ડેપ્યુટી મેયર અને 7 ટર્મથી ચૂંટાઈને આવતા ગિરીશ કોટેચાની ટિકિટ પણ કપાય છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું કૃણાલ આહિર। જૂનાગઢમાં સતત 7 ટર્મથી આ ચૂંટાઈને આવતા ગિરીશ કોટેચાની હવે ટિકિટ પણ કપાઈ ચૂકી છે। આ ટિકિટ કપાવવા પાછળનું જે વય મર્યાદા ભારતીય જનતા પાર્ટીએ જે જાહેર કરી છે તેને કારણે પણ હોઈ શકે, પણ બીજું એ પણ માનવામાં આવે છે કે જે મહેશ ગીરી અને ગિરીશ કોટેચા વચ્ચે જે વાકયુદ્ધ ચાલે છે, એકબીજા વચ્ચે જે વિવાદો ચાલે છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીએ આ લિસ્ટ જાહેર કરવામાં ખૂબ ઝીણવટભરી કામગીરી કરી અને અંતે આજે જે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું તેમાં લિસ્ટમાં એક ચોંકાવનારું નામ એટલે ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હવે રાજકારણમાં એન્ટ્રી થઈ ગઈ છે। 7 ટર્મથી આ ચૂંટાઈને આવતા ગિરીશ કોટેચાને આ વખતે ટિકિટ નથી આપવામાં આવી, પણ ભારતીય જનતા પાર્ટીએ જેમ ઘીના ઠામમાં ઘી પાડ્યું હોય તે રીતના હવે ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાને ટિકિટ આપવામાં આવી છે અને આ ટિકિટથી હવે તેમના રાજકારણમાં પણ પહેલી વખત એન્ટ્રી થવા જઈ રહી છે કે કઈ રીતના ચૂંટણી લડે છે અને કઈ રીતના દમખમથી ભારતીય જનતા પાર્ટી જૂનાગઢમાં પોતાનો પ્રચાર પ્રસાર કરે છે। સામે વાત કરવામાં આવે તો કોંગ્રેસ પણ અહીંયા દમખમથી લડવા માટેની તૈયારીઓ ચાલુ કરી દીધી છે અને પૂંજા વંશ હોય કે વીરજી ઠુમર સતત બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે અને જૂનાગઢમાં હવે રાજનીતિ તેજ બની છે। ત્યારે જે ગિરીશ કોટેચાની ટિકિટ કપાય છે અને તે બાદ પાર્થ કોટેચાએ જ્યારે ચૂંટણીની અંદર ફોર્મ ભરતી વખતે જેમની ટિકિટ કપાઈ હતી તેમને લઈને શું વાત કરી તે પણ એકવાર સાંભળો। આજે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 9માં હું પાર્થ કોટેચા, મારી સાથે આકાશભાઈ કટારા, ચેતનાબેન ચુડાસમા, ગીતાબેન પરમારની જે પસંદગી કરવામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આવી છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓનો, મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું। અમે એક સાથે, એક પેનલ સાથે થઈ વિશ્વાસ, વિકાસ અને સૌના સાથના નારા સાથે કામ કરશું। જે કાર્યકર અને જે અમને સેવાનો મોકો જે પણ પાર્ટી દ્વારા આપવામાં આવશે તે પૂરી નિષ્ઠા સાથે અમે ચારેય લોકો પેનલની સાથે રહી અને જનતા ઉપર અમને ભરોસો છે કે એ જંગી બહુમતીથી પેનલ ટુ પેનલ અમને વોટ કરશે અને ભારતીય જનતા પાર્ટીના નારા ઉપર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના જે કર્મ છે, જે કાર્ય છે, એના દ્વારા અમને કોન્ફિડન્સ છે કે ખૂબ સારો રિસ્પોન્સ જે છે એ જૂનાગઢની જનતાનો અમને મળશે। જે રીતના તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેમની પાછળ ખંભો મિલાવવા માટે અને રાજનીતિના ચોકઠા ગોઠવવા માટે તેમના પિતાશ્રી એટલે ગિરીશ કોટેચા પણ ખડે પગે ઊભા છે, કેમ કે રાજનીતિનો ખૂબ મોટો અનુભવ અને સતત 7 ટર્મથી તે જૂનાગઢની અંદર શાસન કરી રહ્યા છે, પોતાનું વર્ચસ્વ છે, એ વર્ચસ્વ હવે દીકરો કાયમ રાખી શકે છે કે નહીં તે આગામી દિવસોમાં જ્યારે ચૂંટણીના પરિણામો જાહેર થશે ત્યારે ખબર પડશે, પણ હાલ તો અત્યારે જૂનાગઢનું રાજકારણ ખૂબ ગરમાયેલું છે। જો રાજનીતિની પડની અપડેટ તમે જાણવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। નમસ્કાર।